નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણા દેશનું બંધારણ જે આટલો મોટો અને મજબૂત દસ્તાવેજ છે એના મૂળ ક્યાં હશે? નવાઈની વાત તો એ છે કે એના પાયા એક વ્યાપારી કંપનીએ નાખ્યા હતા. તો આજે આપણે એ જ ઐતિહાસિક સફર પર નીકળીશું જે બ્રિટિશ શાસનથી શરૂ થઈ અને આઝાદ ભારતના સૌથી મોટા કાયદાકીય દસ્તાવેજ સુધી પહોંચી. ચલો આ અદ્ભુત ઇતિહાસને નજીકથી જાણીએ. આ સવાલ મનમાં આવે એ સ્વાભાવિક છે, ખરું ને? કે ભાઈ, એક વેપારી કંપની અને બંધારણ આ બંનેને શું લેવા દેવા? પણ ભારતના કિસ્સામાં આખી કહાની જ અહીંથી શરૂ થાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની જે આવી તો હતી વેપાર કરવા, પણ ધીમે ધીમે એણે શાસન પર પકડ જમાવી લીધી અને એવા કાયદાઓ બનાવ્યા જેણે જાણીએ અજાણીએ ભવિષ્યમાં આપણા બંધારણનો પાયો નાખ્યો. ચાલો તો ફટાફટ જોઈ લઈએ કે આખી સફરમાં આપણે ક્યાં ક્યાંથી પસાર થવાના છીએ. સૌથી પહેલાં બંધારણનો ઐતિહાસિક પાયો સમજીશું. પછી કંપની શાસન અને તાજ શાસનના કાયદા જોઈશું અને ધીમે ધીમે સ્વરશાસનની માંગ અને આઝાદીની રૂપરેખા સુધી પહોંચીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી, બંધારણનો ઐતિહાસિક પાયો. એ સમજવું બહુ જરૂરી છે કે આપણું આજનું બંધારણ કોઈ એક દિવસમાં નથી બન્યું. એના બીજ તો બ્રિટિશ શાસનના સમયમાં જ રોપાઈ ચૂક્યા હતા. એટલે જુઓ, વાત એમ છે કે 1950માં જે બંધારણ લાગુ થયું એ કંઈ અચાનક આકાશમાંથી નથી ટપક્યું. એની પાછળ તો વર્ષોનો લાંબો ઇતિહાસ છે. કંપની શાસનથી લઈને બ્રિટિશ તાજના શાસન સુધી કેટલાય કાયદાઓ બન્યા, સુધારા થયા અને એ બધાનો અનુભવ એમાં ભળેલો છે. એમ કહી શકાય કે આ કાયદાઓએ એક જમીન તૈયાર કરી જેના પર આઝાદી પછી આપણા બંધારણની ભવ્ય ઇમારત ઊભી થઈ. હવે આપણે એ સમયગાળામાં જઈએ જ્યારે ભારત પર સીધી બ્રિટિશ સરકારનું નહીં પણ એક કંપનીનું રાજ હતું, ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ એ જ સમય હતો જ્યારે ભારતમાં શાસન માટે પહેલીવાર લેખિત કાયદાઓ બનવાની શરૂઆત થઈ. આ સફરમાં પહેલો મોટો પડાવ આવ્યો 1773માં, નિયામક ધારાના રૂપમાં. આ કાયદો એકદમ સીમાચિહ્નરૂપ ગણાય છે. કેમ? કારણ કે આ પહેલીવાર હતું જ્યારે બ્રિટિશ સરકારે ભારતમાં કંપનીના રાજકારણમાં સીધી દખલ કરી. આ કાયદાથી કંપનીના રાજકીય અને વહીવટી કામકાજને સત્તાવાર માન્યતા મળી. અને હા, ભારતમાં એક કેન્દ્રીય વહીવટીતંત્રનો પાયો પણ અહીંથી જ નંખાયો. આ કાયદાની બે બહુ મોટી અસરો થઈ. એક તો કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ, જેણે ભારતમાં આધુનિક ન્યાયતંત્રનો પાયો નાખ્યો. અને બીજું, સત્તાનું કેન્દ્રીકરણ થયું. એટલે કે મદ્રાસ અને બોમ્બેના ગવર્નરોને બંગાળના ગવર્નર જનરલના હાથ નીચે મૂકી દેવાયા. આખા શાસનને એક જગ્યાએથી ચલાવવાની આ પહેલી કોશિશ હતી. પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાયદો પહેલી વારમાં સંપૂર્ણ નથી હોતો. 1773ના કાયદામાં પણ કેટલીક ખામીઓ હતી, જેને સુધારવા માટે 1781માં સુધારક કાયદો લાવવામાં આવ્યો. આ કાયદાથી ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ. અને એક મહત્વની વાત, એમાં ભારતીયોના ધાર્મિક રિવાજો અને વ્યક્તિગત કાયદાઓનું સન્માન કરવાની પણ જોગવાઈ હતી. પછી 1784માં આવ્યો પિટ્સ ઇન્ડિયા એક્ટ. આણે તો એક મોટો ફેરફાર કર્યો. આ કાયદાનું સૌથી મોટું અને મહત્વનું કામ હતું કંપનીના કાર્યોને બે ભાગમાં વહેંચી દેવાનું. એટલે કે કંપનીનો વ્યાપાર અને કંપનીનું રાજકારણ બંનેને એકદમ અલગ કરી દેવામાં આવ્યા. અને આ જ વિભાજનથી ભારતમાં દ્વિશાસન પદ્ધતિની શરૂઆત થઈ. હવે વેપાર કોણ સંભાળશે? કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. અને રાજકીય બાબતો કોણ જોશે? એના માટે એક નવી બોડી બની, બોર્ડ ઓફ કંટ્રોલ. આનાથી થયું એ કે કંપની પર બ્રિટિશ સરકારની પકડ પહેલાં કરતાં પણ વધુ મજબૂત બની ગઈ. હવે સીધા આવીએ 1853ના ચાર્ટર એક્ટ પર. આ કાયદો બહુ ખાસ છે, કેમ કે તેનાથી ભારતમાં આધુનિક સંસદીય પ્રણાલીનો પાયો નંખાયો. પહેલીવાર ગવર્નર જનરલની પરિષદના કાયદા બનાવવાના અને વહીવટ કરવાના આ બંને કાર્યોને અલગ કરવામાં આવ્યા. અને સૌથી મોટી વાત, સિવિલ સર્વિસ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ થઈ અને તેના દરવાજા ભારતીયો માટે પણ ખોલી દેવામાં આવ્યા. આ એક મોટું પગલું હતું. અને પછી આવ્યો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આ એક એવી ઘટના હતી જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. આ મહાન વિપ્લવ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ થયું અને ભારતનું શાસન સીધું બ્રિટિશ તાજના એટલે કે બ્રિટનની મહારાણીના હાથમાં ગયું. આ સત્તાના ફેરફારને કાયદાકીય રૂપ આપવા માટે 1858માં
ભારત શાસન અધિનિયમ લાવવામાં આવ્યો. એને ભારતના સારા શાસન માટેનો અધિનિયમ એવું સરસ નામ પણ અપાયું. જો કે દેખીતો હેતુ ભારતમાં સારું શાસન સ્થાપવાનો હતો, પણ અસલી કેન્દ્રબિંદુ તો બ્રિટિશ હિતો જ હતા. આ કાયદાએ શાસનનું આખું માળખું જ બદલી નાખ્યું. જે દ્વિશાસન પદ્ધતિ હતી એનો અંત આવ્યો. ગવર્નર જનરલનું પદ હવે વાઇસરોય બની ગયું, જે સીધા બ્રિટિશ તાજના પ્રતિનિધિ ગણાતા. સાથે સાથે લંડનમાં ભારતનો વહીવટ સંભાળવા માટે સેક્રેટરી ઓફ સ્ટેટ નામનું એક નવું પદ પણ બનાવવામાં આવ્યું. તો હવે તાજનું શાસન શરૂ થઈ ગયું. આની સાથે જ ભારતમાં રાજકીય ચેતનાનો એક નવો ઉદય થયો. હવે ભારતીયો શાસનમાં માત્ર ભાગીદારી જ નહીં, પણ પોતાના અધિકારોની પણ માણ કરવા લાગ્યા. આ દબાણના કારણે બ્રિટિશ સરકારે અમુક એવા કાયદા બનાવ્યા જેને આપણે સ્વશાસન તરફના પહેલા પગલાં કહી શકીએ. આ દિશામાં 1861 અને 1892ના ભારતીય પરિષદ અધિનિયમો બહુ જ મહત્વના હતા. 1861ના કાયદાથી પહેલીવાર એવું બન્યું કે ભારતીયોને કાયદા બનાવવાની પ્રક્રિયામાં સ્થાન મળ્યું. પછી 1892ના કાયદાએ આ ભાગીદારીને થોડી વધુ આગળ વધારી. હવે સભ્યો બજેટ પર ચર્ચા કરી શકતા હતા અને સરકારને પ્રશ્નો પણ પૂછી શકતા હતા. 20મી સદીની શરૂઆત થઈ ત્યાં સુધીમાં તો ભારતમાં આઝાદીની લડત ખૂબ જ મજબૂત બની ગઈ હતી. હવે વાત ખાલી શાસનમાં ભાગીદારીની નહોતી રહી. હવે તો એક સંપૂર્ણ જવાબદાર સરકારની માંગ ઉઠી રહી હતી. આ વધતી જતી માંગના દબાણમાં બ્રિટિશ સરકારે 1935માં ભારત શાસન અધિનિયમ પસાર કર્યો. આ કોઈ નાનો સૂનો કાયદો નહોતો. આ એક બહુ જ મોટો અને જટિલ દસ્તાવેજ હતો. અને જાણવા જેવી વાત તો એ છે કે આપણા આજના બંધારણનો ઘણો મોટો હિસ્સો આ જ કાયદા પર આધારિત છે. આ કાયદાની સૌથી રસપ્રદ વાત હતી સત્તાનું વિભાજન. પહેલીવાર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિષયોની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી. આ જે 3 યાદીઓનું માળખું છે એ આજે પણ આપણા બંધારણનો મુખ્ય હિસ્સો છે. આ કાયદાએ માત્ર રાજકીય સુધારા ન કર્યા, પણ દેશની કેટલીક સૌથી મહત્વપૂર્ણ સંસ્થાઓનો પાયો પણ નાખ્યો. આપણી ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ અને સંઘીય ન્યાયાલય, જેને આજે આપણે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ, એ બંનેની સ્થાપના આ જ કાયદા હેઠળ થઈ. અને હા, બર્મા એટલે કે આજનું મ્યાનમાર એ પણ આ જ સમયે ભારતથી અલગ થયો. તો હવે આપણે આ ઐતિહાસિક સફરના એકદમ અંતિમ પડાવ પર છીએ. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને એ સ્પષ્ટ થઈ ગયું કે હવે ભારત વધુ સમય ગુલામ નહીં રહે. બ્રિટિશ સરકારે પણ સત્તા સોંપવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 1946માં બ્રિટનથી કેબિનેટ મિશન ભારત આવ્યું. એનો મુખ્ય હેતુ એ જ હતો કે સત્તા શાંતિપૂર્ણ રીતે કેવી રીતે સોંપી શકાય. આ મિશને એ સમયે પાકિસ્તાનની માંગને ફગાવી દીધી અને એક બંધારણ સભા બનાવવાની ભલામણ કરી. આ એ જ બંધારણ સભા હતી જેણે આઝાદ ભારતનું ભવિષ્ય લખ્યું, આપણું બંધારણ. તો આ હતી આપણા બંધારણના નિર્માણ પાછળની લાંબી, સંઘર્ષમય અને રસપ્રદ સફર. કંપની શાસનના એક નાના કાયદાથી લઈને આઝાદીની રૂપરેખા સુધી દરેક પગલારે આપણા આજના શાસનતંત્રને આકાર આપ્યો છે. આ સફરના અંતે એક સવાલ વિચારવા જેવો છે. આ ઐતિહાસિક વારસાના કયા તત્વો આજે પણ આપણા ગણતંત્રની કરોડરજ્જુ બનીને ઊભા છે?